તો ગાડી લઈને જવાનું છે. ગાડીની ચાવી બતા બધાને. જો ગાડીની ચાવી. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો. કોણ અમુક ટાઈમ લાલ કોણ કોણ ખટકે? તો હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો બધા? તો અમે જઈ રહ્યા છીએ આજે સોનલની આંખો બતાવવા, કારણ કે એક સોનલની આંખ છે ને મોટી થઈ ગઈ છે થોડી, એટલે એની આંખો બતાવવાની છે અને નાના બેબીને પણ બતાવવાનું છે. એટલે આજે બેબીને બતાવવાનું છે, એટલે અમે જઈ રહ્યા છીએ પાછા આજે રાધનપુર. તમને એમ જ થતું કે રાધનપુર રખડા કરતા, પણ ના ભાઈ, હવે શું કરીએ? 1000 રૂપિયાનું પેટ્રોલ ને જતું રહે, પણ હવે શું કરવાનું? જવું તો પડશે. તો નાની ટબુડીને પણ લઈ જવાની છે અમારે આજ તો એને. તો આ બેન બા અમારા છે ને નાનકડા, એ સુવાનું જ કરતા હોય. જો આજ તો આંખ ખુલી, તમે જોયું ને? તો આજ તો આંખ ખુલી છે ટબુડીની. એ તો આનું નામ શું પાડવાનું એ તમે કમેન્ટમાં હજી કીધું નથી, તો નામ શું પાડવું એ કહી દો જલ્દીથી યાર. તો ચિરાગની મમ્મી તો આ સાઈડ એને તેલ નાખી રહ્યા છે ને પેલા ભાઈ એમના વિડીયોનું એડિટિંગ જોઈ રહ્યા છે કે અમે કેવું કરીએ. તો કેવું કર્યું અમને ખબર જ છે તમે કેવું કર્યું છે ભાઈ. તો ચાલો હવે જઈએ, કારણ કે ચિરાગ તૈયાર થઈ ગયો છે, અમારો લાડકો આવ્યો. તો ચિરાગ ક્યાં જવાનું? હાલે ગાડી ચાલો. ચાલો કહી દે. ચાલો સબ ચાલો. ચિરાગ ભાઈ આવી રહ્યા છે હવે. હાલે હા છે ને એના છોકરાને એટલો રોડ આવે ને એથી સારું. તો કંઈક બધા તૈયાર થઈ ગયા છે ને હવે જવું છે ફાઇનલી. આ ભાઈ છે ને ચિરાગને એનો દ્વારકાનો બ્લોગ બતાવશે. ચિરાગભાઈને હરખ છે એના કાકા હાથે. ये कौन है तेरे? कौन है? चाचू भाई. कौन है चिराग? चाचू. कौन હતું? તો આ ભાઈ એમનો બ્લોગ બતાવે છે ચિરાગને. તો એના બ્લોગ જોવા હોય ને તો અમે એની ચેનલ મેન્શન કરીશું, તો જોઈ લેજો તમે પણ. હાલે ચાવી. હેલો ગાઈસ, ચલતે હમ રાધનપુર. કહી દે હવે. ચલો લઈ જાઓ. ચલો કહી દે. મમ્મીને કે હાલ હવે કહી દે. હેલો ગાઈસ, કેમ છો? અમે રાધનપુર જઈ રહ્યા છીએ. મમ્મીની આંખો બતાવવા. તો ગાડી લઈને જવાનું છે. ગાડીની ચાવી બતા બધાને. જો ગાડીની ચાવી. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો. કહે દે ચાચુને કે તમને નહીં લઈ જવાના. તો મમ્મી બેસી ગયા છે એની ઢબુડીને લઈને. બાય બાય કહી દે ચાચુન. ચાચુન બાય બાય કહી દે. આવજો કહી દે. દરવાજો બંધ કરો. તો આવી ગયા છે દેવીજી. આગળ બેસા પાહા શેઠાણીની જેમ. ગેસના પૈસા તો હાલતા નહીં કોઈ દી. આગળ બેવું ને તો ગેસના પૈસા દેવા પડશે. કહી દે તું નીચે ઉતરી જા. હવે જઈ રહ્યા છે બધા. આ સાઈડ તો સોનલ હોઈ ગઈ. બોલો રાધનપુર આવી ગઈ, જાગતી નહીં. જો એનો છોકરો બે હોઈ ગયા છે. એટલે મારો છોકરો હવે આ સાઈડ આવી ગયો છે આપણો રાધનપુર. જવાનું છે સોનલની આંખ બતાવવા. તો હવે જઈ રહ્યા છે અમે સોનલની આંખો બતાવવા. તો
ટબુડીને હવે બતાવીશ તો ટબુ તો અત્યારે જાગી રહ્યા છે શું કે ભાઈ ચી આંખ મોટી થઈ ગઈ આંખ મોટી થઈ ગઈ લાગતી કઈ નહીં તો ખર્ચા કરાવવા મટી વાળી ખોટા પૈસા મફત આવે ગાડી તો હવે જઈ રહ્યા છે અમે આંખની હોસ્પિટલ આને તો આવી ગયા હતા એટલે પતી ગયું અહીંનું પહોંચી ગયા છે એપલની હોસ્પિટલે આને તો ઉતાવળ તો જો આ શું કાટ લેવાનો ડોક્ટર તારે રે ને તું ચમ પૈસા લઈ લે પૈસા લઈ લે તો મમ્મી ને ચિરાગ ને બધા ગાડી બેહી રહેશે ને અમે જઈને આવીએ દવાખાને બતાઈને આવે ઓહો ડાઈનો કઈ ડાઈનો હે હોસ્પિટલ અંદર જો આ તો કેસ નહોતો આવવાનો તો આમ જો સોનલ લઈને તો બેહાર દીધા છે લાઈનમાં આંખે શું થાય તમે કોણ અમુક ટાઈમ લાલ કોણ કોણ ખટકે આની આંખમાં હું ખટકું બોલો તો ડૉક્ટર તો ઉપર રહ્યા છે અને અમારે છે ને અમે રાહ જોઈને બેઠા છે મમ્મીની પેલી સાઈડ ગાડીમાં બેઠા છે તો ડૉક્ટર સાહેબ આવે ને તો ત્યાં જઈએ ચેકઅપ ચાલુ છે ડોળા કાઢ લેવાના મને ક્યાં વાંચતા આવડતું હશે સોનાના બધું બચ્ચા આવે છે આ બધું સોનલના ચશ્મા બની ગયા છે અને ચશ્મા લઈને હવે જવાનું છે ઘરે તો એના કેટલાનો ખર્ચો કરે તમને કહવો પડે બોલાવે 2000 રૂપિયા ઉડાડી દીધા છે અમારી આંખોમાં તમારી આંસુ ફેરવી નાખી મારી પૂછ એને કે તડકે 1500 રૂપિયા ચીરી ભેગા થાય હે ભાઈ 1500 રૂપિયા ચીરી ભેગા થાય મારું મન જાણે છે અને પાછું એપલમાં જ જાઉં चिराग सबके लिए क्या लाया है तू શું લાયા सबके लिए તો બધા માટે આઈસ્ક્રીમ ને કોણ લઈ લીધા છે અને આ ભાઈ જો ચશ્મા પહેરી લીધા આવે આખો દાડો ફોન લઈને બેસે પછી શું થાય હવે એનું નામ આજથી છે ને આંધળી પાડી દીધું એટલે આપણો બ્લોગની અંદર છે ને હવે આંધળીને ચશ્મા આવ્યા એવું બોલવાનું તો સરસ મજાનો કોણ છે જો કા ચિરાગ ભાઈ સારો છે ને કેવું હે જે ઠંડુ હે આ ભાઈ જો પગે અડાડે છે પગે અડાડીને કોઈ ખાય ગાડા છે અડાડે તને ધોકે મારીશ આ સાઈડ જઈ રહ્યા છે હવે અમે ઘરે આ ભાઈને બહુ ઉતાવળ લાગે છે ચિરાગ ભાઈ ફળામાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાવી છે અમારે જો તો અત્યારે ખાવામાં પડ્યો છે એટલે કાંઈ બોલે એમ નહીં જેવી ચિરાગ કે ને મસ્ત હે ખાટી એક થઈ ખાટી તો ગાઈસ આ આવે છે ને એ નદીએ જો સોનલ પડી જાય ને તો હું લેવાય ના રહું બોલો હા જો ઠેકડો મારી જાય ને ભાઈ યાર તો હું લેવા ના રહું આપણો પાક રાખો હોય ચશ્મા કેવી લાગે છે ચશ્મા પહેરી લીધા અત્યારે વિચાર અમે કહેતા હતા ફોન લઈને તમારા ઢોકા ના ફોડશો અંદર પણ હે ને ના માને અમારું તો અહીંયા તો એક્સિડન્ટ થયો છે જો ભયાનક એક્સિડન્ટ ભાગી જોયો ભાઈ બધું આ ખટારાવાળા ઠોચી નાખે બધાને વાગ્યું તો હોય જ ને ત્યાં
ગાઈસ જુઓ અત્યારે તો શાંત થઈ ગઈ છે ને બહુ પવન છે ને વરસાદ પણ ચડ્યો છે પણ પડે એમ લાગતો નહીં કારણ કે કાલે વાતાવરણ આવું જ હતું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ અમને કમેન્ટમાં જણાવજો. સોનલના તો ચશ્મા આવી ગયા એટલે છે ને હવે મોબાઈલ એવો છે ઉપયોગ કરશે એ રીતે. આખો દિવસ છે ને એના સિલાઈ મશીનના વિડીયો જો કરીને છે ને આંખોની પથારી ફેરવી નાખી. એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જણાવજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.